સુરત શહેરમાં હવે યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ પકડાઈ। વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં 31મી રાત્રિએ કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ મારી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડન અને સિક્યોરિટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો, જ્યારે 3 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા। આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। વિવેકાનંદ બોયઝ હોસ્ટેલ રૂમ નંબર 14માં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમામાં આવી છે। આ ફરિયાદ રજિસ્ટ્રાર આરસી ગઢવીને મળતા તરત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિક્યોરિટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલ રૂમ નંબર 14માં પહોંચ્યા। હોસ્ટેલ વોર્ડન ડોક્ટર ભરત ઠાકરે ફરિયાદમાં લખાવ્યું કે માહિતી મળી ત્યારે સિક્યોરિટી ગાર્ડ મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમમાં ગયા। તે વખતે 4 વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ મારી રહ્યા હતા, પરંતુ 3 વિદ્યાર્થીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા, જેમાંથી મનોજ તિવારી અને અન્ય 2 વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા, જ્યારે અભિજીત ઝડપાઈ ગયો। હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ છે। હાલ 3 વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે। આ 4 વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી દ્વારા પ્રવેશ રદ કરવામાં આવ્યો, જેમના નામ છે મનોજ તિવારી ડિપાર્ટમેન્ટ ઓફ લો, નીરજ રાઠી ડિપાર્ટમેન્ટ ઓફ જેએમસી, અભિનંદન કોમન ડિપાર્ટમેન્ટ ઓફ એમએસસી ફિઝિક્સ અને ઇન્દ્રજીત। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ડૉક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરત। સાહેબ, યુનિવર્સિટીના કેમ્પસના જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી, કઈ રીતની કાર્યવાહી હતી? 31 ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે, એટલા માટે અમારી સમગ્ર ટીમ, અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી। હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે। સાહેબ, શું માહિતી મળી હતી, કઈ રીતની ઘટના સ્થળે મળ્યું હતું? ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલું છે। એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત, હવે શું સૂચન વિદ્યાર્થીઓને? ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય। આ તો એક સમાજ જાગૃતિનો પણ વિષય છે, શૈક્ષણિક સંસ્થા છે, આવનારી પેઢી છે, વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે, રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે। એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ, વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ, શરાબ વગેરે નહીં હોવું જોઈએ, એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે। જે વિદ્યાર્થીઓ પકડાય છે તેમને સામે કઈ રીતની કાર્યવાહી અત્યારે? જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતા, એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે। ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે। નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।